પહેલાં તો મારો પરિચય આપી દઉં. મારું નામ મુકેશ પસિયાવાલા, આમ આદમી પાર્ટી, સુરત શહેર જોઈન્ટ સેક્રેટરી અને મજૂરા વિધાનસભા પ્રભારી. આજે આ શહીદ સ્મારકની જગ્યા પર ઊભો છું. ત્યાં 5 વર્ષ પહેલા 51 કરોડનું ટેન્ડર પાસ થયું હતું, જે 3 વર્ષની અંદર આ શહીદ સ્મારકને પૂરું કરવાનું હતું. શહીદ સ્મારકની ટોટલ કામગીરી 3 વર્ષમાં થઈ જવી અને લોકાર્પણ થવાની જરૂર હતી, પણ આજે એ 3 વર્ષ પૂર્ણ થયા પછી પણ બીજા 2 વર્ષ થઈ ગયા છે, એટલે ટોટલ 5 વર્ષ થયા. તો આ ટોટલ 5 વર્ષની અંદર હજુ પણ આ શહીદ સ્મારકનું કામ ઠપ પડ્યું છે અને તમે આજુબાજુમાં બધા જોઈ શકો છો કે એકદમ બંજર જગ્યા જેવું કરી નાખવામાં આવ્યું છે. હવે 51 કરોડનો ધુમાડો કરીને સુરત મહાનગરપાલિકા શું બતાવવા માંગે છે? અને સાથે સાથે બીજી જાણકારી એવી મળી છે કે શહીદ સ્મારકની જગ્યાનું કામ તો થઈ ગયું, પણ આજુબાજુમાં જે ખુલ્લો પ્લોટ હતો, ખુલ્લી જગ્યા હતી, તેને માટે પણ 7 કરોડનું અલગથી ટેન્ડર પાડવામાં આવ્યું છે ને તેનું પણ કામ શરૂ કરે છે. તો મને એવું લાગે છે કે આ શહીદોના નામે સુરત મહાનગરપાલિકા મોટામાં મોટું ભ્રષ્ટાચાર કરતી હોય ને એવું લાગી રહ્યું છે. આજે વિકાસના દાવાઓ અને એમને કાર્ય વચ્ચે તમને કેટલી ફરક લાગે છે? વિકાસના દાવાઓ તો તમને સામે જ દેખાય છે, મારે જરૂર જ નથી કાંઈ કરવાની. 5 વર્ષથી આ તમે વિકાસ જોઈ લો, તમારી પાછળ જ ઉભેલો છે કે કેવો વિકાસ કર્યો છે. સુરત મહાનગરપાલિકાની અંદર 2 રોડ રસ્તા અને 4 બિલ્ડિંગની વચ્ચેનો રસ્તો બતાવી દે છે, અને આ અમારી સ્માર્ટ સિટી અને ક્લીન સિટીનું ખાલી સિમ્બોલ મેળવી લે છે. પણ હું નથી માનતો એવું કે સુરત મહાનગરપાલિકા 1 નંબરની સ્માર્ટ સિટી બની છે. સ્મારક બનવામાં વિલંબ શહીદોનો સન્માન છે કે અપમાન? સ્મારક બનાવવા માટે ખરેખર હું દિલથી કહું છું, શહીદોનો ખૂબ મોટો અપમાન થાય છે, શહીદોની આસ્થા સાથે છેડાય છે, શહીદોના નામે છેતરપિંડી થાય છે, શહીદોના નામે ભ્રષ્ટાચાર થાય છે. બસ એ જ કહેવા માંગુ છું.